કૌરવોના પિતા હસ્તિનાપુરના અંધ રાજા ધૃતરાષ્ટ્રની પત્ની ગાંધારી ગર્ભવતી થઈ. તેણીએ તેના પતિ સાથે આંખે પાટા બાંધ્યા, તમારું દુઃખ મારું દુઃખ છે. પરંતુ 2 વર્ષ વીતી ગયા અને હજુ પણ તેણીને કોઈ સંતાન નહોતું. તે દરમિયાન કુંતીએ 3 પુત્રો યુધિષ્ઠિર, ભીમ અને અર્જુનને જન્મ આપ્યો. ઈર્ષ્યાએ ગાંધારીના ક્રોધને ભડકાવ્યો. વ્યથિત થઈને તે ઋષિ વ્યાસ પાસે ગઈ. ધૃતરાષ્ટ્રના પિતા વ્યાસે કહ્યું, ધીરજ રાખો, તમને એક બાળક થશે. પણ એક રાત્રે ગાંધારીના ગર્ભમાંથી માંસનો એક ગાઢ સમૂહ નીકળ્યો. ગર્ભનું મિશ્રણ. ગાંધારીએ બૂમ પાડી, આ શું શાપ છે? વ્યાસે તેણીને ખાતરી આપી, તેને 100 ભાગોમાં વહેંચો. ગાંધારીએ માંસ શરીરને ઘીથી ભરેલા 100 માટીના ઘડામાં કાપીને નાખ્યું. વ્યાસે મંત્રોથી જીવન ફૂંક્યું. ઓમ જીવનાય સ્વાહા. તેણે ઘડાઓને એક ગુપ્ત ઓરડામાં મૂક્યા. 100 દિવસ રાહ જોવી. 100 પુત્રોનો જન્મ. પહેલા દુર્યોધનનો જન્મ એક ઘડામાંથી થયો, શુભ નહીં, કૂતરાઓના ભસવાના અવાજથી. પછી દુશાસન, વિકર્ણ. કુલ 100 કૌરવો આવ્યા. ગાંધારીને એક પુત્રી દુશાલા પણ મળી. પરંતુ દુર્યોધનનો જન્મ મહાભારતનું બીજ હતું. વ્યાસે ચેતવણી આપી હતી, આ બાળક વિનાશ લાવશે.